ભાઈ આખી રૂમ એમ કહેવાય કે રણ વિખણ કરી છે મારી વાલીએ, અને મેં બે થઈને બરાબર. હા, અમે બેયનું જ નામ દીધું, તારું એકલા નામ નથી આપ્યું મેં. તો ભાઈ વાત જાણે એમ છે કે ચાલુ છે તૈયારી. તૈયારી તો કંઈક શેની હેની વાલી? બહાર જઈ રહ્યા છીએ. કી કોર ગીર. તો ભાઈ આ વખતે થોડું લાંબુ થઈ ગયું, 1 વર્ષથી નથી ગયા. ઘણા સમયથી ગીર નથી ગયા, બરાબર છે. તો આ વખતે પાછી ગીરની મોજ લેવા જવાની છે. ટાઢોળું જ્યાં ફૂલ જામી ગયું છે, જામી ગઈ છે એટલે અત્યારે જઈ છીએ. અત્યારે સોરી આવતીકાલે સવારની રોરો ફેરીમાં જઈ છીએ ગીર. અને અહીંયા અત્યારે બધા બિસ્તરા પોટલા એમ કહેવાય કે બધા ભરાય છે. તમારો કયા લીધા? હે, બધા કપડાં અડધા ભરાય છે અને અડધા સિલેક્શન થાય છે. અને અમારા ભાઈ થોડી હેલ્પ કરે છે. અમારા આ ભાઈ છે ને, જો એ આ ભાઈ બધાય કપડાં છે ને જો પેલા ટેસ્ટ કરશે, પહેરશે, પછી પાછા અને આ શર્ટ મારો બહુ જૂનો શર્ટ છે ભાઈ, કે મારે પહેરવો ઠપકારો. મને આ બહુ ગમે એમ ને. તો મૂળદળ લેવાના છે 5-6 જોડી, પણ તમે જુઓ આટલું પાથરું છે. આમ જો વાગી ગયા છે 5. હજી અમારે સલૂનમાં મોકલવાના છે અમારા વાલીને, કારણ કે શું કહેવાય, કાલે જરાક ઉતાવળમાં કામ આવી ગયું હતું ને, એટલે હેર કટિંગ બાકી રહી ગયા હતા. એટલે આજે એ કામકાજ પતાવવાનું છે. એમાં ઘણા બધા કપડાં તો અત્યારે એવા નીકળ્યા છે કે આ આખો થડકલો છે ને એ હતો અહીંયા મારા જગ્યામાં, પણ અમારા કબીરભાઈનો છે. એ બિચારો ગોતતો તો કપડાં ક્યાંય કપડાં હેરા તો ભાઈ બિસ્તરા પોટલા કરી લઈ તૈયાર, અને તમને ભેગા ગીર લઈ જવાના છે. તમને ભેગે એક જગ્યાએ નેહડામાં લઈ જવાના છે, કે અસલ નેહડો કોને કહેવાય, પ્રકૃતિ કોને કહેવાય, પ્રકૃતિનો ખોળો કોને કહેવાય, ને નેહડાની કઢી કોને કહેવાય. આ બધું તમને ભાઈ બતાવવાનું છે. તો બધાય બ્લોગ જોતા રહેજો. અને આપણે છે ને ભાઈ દિવસમાં 3 વાર બ્લોગ બનાવી છીએ, કે એક બપોરે 12 વાગે આવે, એક સાંજે 6 વાગે આવે, અને એક રાતે 9 વાગે આવે. એમ 3 બ્લોગ આવે. અને બીજા દિવસે સવારે, મતલબ આજના જેટલા 3 બ્લોગ છે એ ભેગા કરીને સવારે 9 વાગે આવી જાય. એટલે સવારે 9 વાગ્યાનો બ્લોગ તમે એક જોઈ લો ને, તો ગઈકાલના 3 બ્લોગ તમને ભેગા જોવાઈ જાય. બરાબર છે. તો આવી વ્યવસ્થા કરી છે, તો પ્લીઝ જરાક સપોર્ટ રાખજો. આમ તો કે કરો જ છો તમે સપોર્ટ, પણ તોય રાખજો. પારુણ ગુરુ બ્લોગ્સ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક બધી જગ્યાએ ઘરે બ્લોગ આવે છે, તો જોજો, સપોર્ટ કરજો. ત્યાં સુધીમાં અમે અમારા જરાક બિસ્તરા પોટલા હંકેલી લઈ. પાછા લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. લાઇક કરો ને તો અમારી રીચ વધે. જોવો પણ ભેગે લાઇક કરો. તો લાઇક કરો, શેર કરો. ત્યાં સુધીમાં અમે જરાક અમારા કામકાજ પતાવી લઈએ. અમારા ભાઈ થઈ ગયા છે રેડી. હાલો ફરી મળીશું. ત્યાં સુધી હવ ડાયરા ને રામે રામ.